વ્યુઅર્સ, પરિક્રમા કરવા માટે તમે જ્યારે પણ આવો તમે જોઈ શકો છો પાછળ છે સીતારામ અન્નક્ષેત્ર. એ આપણા અલિન્દ્રાના ગૌરવ એટલે કે મહેશભાઈ પ્રભુદાસ પટેલ દ્વારા સંચાલિત છે અને તિલકવાડા ખાતે આ ઘણા વર્ષોથી કાર્યરત છે. અને જેટલા પણ પરિક્રમામાં આવે છે બધાને અહીંયા આગળ જોરદાર સેવા મળે છે, બધાને ભોજન મળે છે, બધાને બધી જાતની સુવિધા ફેસિલિટી મળે છે. દવા છે, ભોજન છે, પાણી છે, શરબત છે, 24 કલાક सुविधा મળે છે. तो અત્યારે જોઈ શકો છો આ પરિક્રમાવાસી आया है. आप कहाँ से आए हो? हम पूना से आए. कैसा लगा आपको? बहुत अच्छा लगा. आपको कैसा लगा? बहुत बहुत अच्छा. कहाँ से आए आप? कल्याण से. कल्याण से आए हो. तो आपने परिक्रमा हो गई आप कंप्लीट? हाँ, आज ही की है. आपकी? नई दिल्ली से. बहुत अच्छा. दिल्ली से आए हो? हाँ जी, हाँ जी. मुंबई दिल्ली साथ साथ? बिल्कुल बिल्कुल. क्या बात है. आप कहाँ से? हम इंदौर से. इंदौर से आए. तो आपको अच्छा लगता है यहाँ पर आने में? एकदम बढ़िया. तो बोलो नर्मदे हर. વ્યુઅર્સ, આપણે અત્યારે તમે જોઈ શકો છો આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અમે અહીંથી સ્ટાર્ટ કરી છે પરિક્રમા. તિલકવાડાથી સ્ટાર્ટ કરીને તિલકવાડા આપણે એન્ડ કરવાની છે. હવે આપણે જે તિલકવાડામાં તમે જોઈ શકો છો આજે સરસ મજાનો જે ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાંથી આપણી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. અને ઘણી બધી આવતા હોય છે કે સાંજનો ટાઈમે ચાલુ કર્યું છે અને સાંજનો ટાઈમ પ્રિફર કરે છે. તમે ક્યાંથી આવ્યા છો સાહેબ? વડોદરા. તમને ફર્સ્ટ ટાઈમ છે તમારે બીજી વાર આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમે. ફર્સ્ટ ટાઈમ તમને કેમની ખબર પડી કે પરિક્રમા થાય છે? અમે સોશિયલ મીડિયા પર જોતા હોય છે એટલે રીલ્સ જોઈએ એમ ને. અમારા જેવા ઘણા બધા બ્લોગર છે, ઘણા બધા જે ઇન્ફ્લુએન્સર છે એ રીલ્સ બનાવે છે અને ખરેખર ધર્મનો પ્રચાર કરવો જોઈએ જેના માધ્યમથી બીજાને પણ ખ્યાલ આવે કે ખરેખર શું છે એમાં રહેવા છે ને એ બધાને જે માંગે આપે છે. તમે જે માંગશો તમને પણ આપશે, બરાબર ને? જય નર્મદે હર. નર્મદે હર. તમે હવે પહેલી વાર આવ્યા છો ને, તમે આખા માર્ગમાં તમને નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર એ જ જોવા મળશે, બરાબર? નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને ખાસ કરીને મહારાષ્ટ્રથી વધારે લોકો આવે છે અહીંયા આગળ. આપણા ગુજરાતી કરતાં વધુ મહારાષ્ટ્ર, બધા લોકો તમે જોશો બધા મહારાષ્ટ્રના છે. પરિક્રમાની ખાસ વિશેષતા એ છે કે તમે આ પરિક્રમામાં એવું નથી હોતું કે તમારે નદીના કિનારે ચાલવાનું હોય છે. આ પરિક્રમામાં તમારે ગામમાં ચાલવાનું હોય છે, ખેતરમાં ચાલવાનું હોય છે, અલગ અલગ રોડ ઉપર ચાલવાનું હોય છે અને નદીની તટ ઉપર માત્ર ને માત્ર હાર્ડલી 10-15 કિલોમીટર 5 કે 7 કિલોમીટર ચાલવાનું હશે. પણ પરિક્રમા માર્ગ એ અલગ અલગ માર્ગમાં જવાનું. તમે જો અત્યારે ચાલી રહ્યા છે પરિક્રમા પથ છે આ ગામમાં, તિલકવાડા ગામમાં થઈને જઈ રહ્યો છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અમે અત્યારે તિલકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે. પરિક્રમા પથ. नर्मदे हर. आप कहाँ से आए हो सब? पूरा ग्रुप है आपका? कितने लोग आप? 17 लोग हो. एक साथ में परिक्रमा करोगे? अभी कंटिन्यूटी करनी है, रुकने का है? हो गया. आपका हो गया है? तो फिर से कर रहे हो क्या? नहीं, अभी ये लास्ट यहाँ पर दर्शन करना था इसलिए आया. मंदिर से किया था शुरुआत, अभी उधर जाके खत्म करेंगे. अच्छा. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. મિત્રો, અમે નર્મદા પરિક્રમામાં કરી રહ્યા છે. તમે જોઈ શકો છો બહુ જ જોરદાર જગ્યા છે, દુર્લભ જગ્યા છે. પરિક્રમા તમે કરવા આવ્યા છો કે નહીં કમેન્ટ અવશ્ય કરજો. તમે આ રીલ ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરજો, કારણ કે પરિક્રમા બહુ મજા આવે છે. પરિક્રમા એટલી અદ્ભુત, આહલાદક અને વર્ષમાં એકવાર પરિક્રમાનો જે લહાવો છે લેવો જ જોઈએ, લેવો જ જોઈએ ને લેવો જ જોઈએ. તમે જોઈ શકો છો સામે છે મણિનાગેશ્વર તીર્થ આવી ગયું છે. અહીંયા કા નદીનો સંગમ છે અને આ કઈ નદી છે? આગળ ઓસંગા નદી છે. ઓસંગા નદી છે. હા, અહીં આગળ સંગમ છે. આ દેખો ઇધર. અહીંયા કા સંગમ છે, બરાબર છે. હા, એનો એટલે જ મેં તો બહુ મોટો છે એમ. સંગમ છે કારણે મહત્વ છે, મારા પપ્પા કહી રહ્યા છે. અને તમે જોઈ શકો છો અહીંયા આગળ પૂરી થાય છે. અહીંયા આગળ નદીમાં પરિક્રમા અહીં પૂરી થાય છે. આ જગ્યાથી ઉત્તર વાહિની કહેવામાં આવે છે. પરિક્રમા બધા અલગ અલગ કરે છે. ખાસ કરીને તમને હવે જણાવી જ દઉં બધાને પરિક્રમામાં શું લૂંટા પડે છે. મિત્રો, પરિક્રમા કરી રહ્યા છે. હું અને મારી વાઈફ બંને પરિક્રમા કરી રહ્યા છે. મારી વાઈફની આ 3જી પરિક્રમા થઈ રહી છે અને મારી જે પરિક્રમા પણ 3જી થઈ રહી છે. મારા પપ્પાની 4થી પરિક્રમા છે અને પરિક્રમા ઘણા વર્ષોથી થઈ રહી છે. પણ જેમ જેમ દિવસ વધે છે, જેમ જેમ દિવસ જાય છે એમ પરિક્રમા વધી રહી છે. મારા બાળકની જે છે, મારો પ્રીત છે કેમેરામેન, એની પણ 3જી પરિક્રમા થઈ રહી છે. ત્રીજી? હા, 3જી. તને કેવું લાગ્યું? સોરી, તને કેવું લાગ્યું? સારું લાગ્યું. તને કેવું લાગ્યું પ્રીત? बहुत मस्त.
જોરદાર ને પરિક્રમાનો લાભ સાહેબ તમે તમારા જીવન દરમિયાન એકવાર તો પરિક્રમા અચૂકથી કરજો જ. જ્યાં જાઓ ત્યાં આખી દુનિયામાં ફરીને આવો પરંતુ એકવાર પરિક્રમા તો કરવી જ જોઈએ માણસે. કરવી જોઈએ ને? કરવી જોઈએ. હે ને? મજા આવે ને? મજા આવે, યાદ આવે. હવે એવું યાદ આવે 12 મહિના સુધી આનંદ મળે આપણને. મિત્રો નર્મદા પરિક્રમામાં ત્યારે તમે જ્યારે પણ આવો ને તો અહીંયા આગળ એક પોઈન્ટ આવે છે જે છે મણિનાગેશ્વર તીર્થ છે અને એની બહાર જ તમે જોઈ શકો છો અહીંયા આગળ જોરદાર સેવા આપી રહી છે. અત્યારે બધા જાણે છે કે ગેસની તંગી છે, બોટલની તંગી છે, તો એમણે જોરદાર જુગાડ કર્યો છે. કોલસા અને મોટરની ભઠ્ઠીથી અહીંયા આગળ સેવા આપી રહી છે, ચાની સેવા આપી રહી છે. અને જો સરસ બધાને અત્યારે જે પરિક્રમાથી બધા આવે છે અત્યારે એ બધાને અહીંયા આગળ ચાની સુવિધા થઈ રહી છે. અને પૂછવાનો પ્રયત્ન કરીએ જો દૂધ સરસ કાઢવામાં આવી રહ્યો છે. શું નામ આપનું બેન? અલ્પાબેન સોની. અલ્પાબેન અમને જણાવો કે તમે આ જે મહિનો દરમિયાન તમે શું શું કરો છો? અમે રોજ નર્મદે હર નર્મદે હર અમે રોજ અલગ અલગ બનાવીને સેવામાં બધાને પ્રસાદી ખવડાવીએ છીએ. કાલે અમે પુલાવ ભાત બનાવ્યા હતો, પરમ દિવસે છોલે ચણા હતા ને આજે અમારો ભજીયાનો પ્રોગ્રામ છે. આજે લાઈવ ભજીયા થશે અહીંયા ગાડી ને જેટલા બી સેવામાં પરિક્રમામાં આવે છે તે બધાને અમે નાસ્તો કરાવીએ. નિઃશુલ્ક સેવા છે. રોજ દર વર્ષે કરો છો? હા, દર વર્ષે 20 વર્ષથી અમારી સેવા ચાલે. 20 વર્ષ તમે સેવા કરો છો? તમે બીજા કોણ કરે છે? આ બસ આ બધા અમારો સ્ટાફ છે. બધા સ્ટાફ છે. અને તમે જોઈ શકો છો દૂધ છે ને ચા બની રહી છે. કે ચા બની રહી છે ને આ ડુંગળી સમારાઈ રહી છે. અત્યારે નર્મદા એમ ને તમે જોશો ભજીયા માટે સરસ મજાની જુગાડ સિસ્ટમથી ડુંગળી કપાઈ રહી છે. ડુંગળી ક્વોન્ટિટી તમે જોઈ શકો છો કેટલી મોટી ક્વોન્ટિટીમાં ડુંગળી કપાઈ રહી છે. સ્વચ્છતા સાથે સભ્ય જોરદાર કામ થઈ રહ્યું છે. તમારા મિસ્ટર ક્યાં છે? ક્યાં છે? હા શું છે? ઓહો શું નામ? હરણીશભાઈ, તમારું બહુ નામ સાંભળ્યું છે. તમે અત્યારે શું કરી રહ્યા છો? નર્મદે હર ચા બનાવીએ. ચા બનાવી રહ્યા છો. તમે માતાજી તમને કૃપા કરી બધાની સેવા કરવાની તો કરવાની, બરાબર ને? તો અત્યારે સરસ ચા બની રહી છે અને અત્યારે પેલું બોટલ નહીં મળે તમે જુગાડ કર્યો ને જોરદાર. આ શું જુગાડ છે? આ શેની ભઠ્ઠી? ડીઝલની ભઠ્ઠી. ડીઝલ ભઠ્ઠી છે? પેલી લાકડાની ભઠ્ઠી. લાકડાની ભઠ્ઠી. પણ સેવા કરવી તો કરવી છે, કરવાની. અવ્યવસ્થા પણ વ્યવસ્થા ઊભી કરવી છે. હા, પણ સેવા બધાની કરવી છે. તો જોઈ શકો છો અત્યારે સરસ આ જે ચૂલાની લાકડાની ભઠ્ઠી છે, લાઇટ વાળી ભઠ્ઠી છે, લાકડાની ભઠ્ઠી છે, ડીઝલની ભઠ્ઠી છે અને કોલસાની ભઠ્ઠી છે. જે ઓપ્શન હોય બોટલનું બધું ઓપ્શન અહીંયા આગળ મળી જશે તમને. અને બધાને સેવા કરવી છે તો કરવી છે. બધા નર્મદામાં અહીંયા કોઈ પણ આવશે. અમને પ્રશ્ન હતો કે ભાઈ અમે જઈશું સેવા હશે, બોટલ નહીં મળે, કેમની સેવા થશે? પણ તમારી સેવા જોઈને ખુશ થઈ ગયો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જોઈ શકો છો આપણે દર્શન કરવા આવી ગયા છે શ્રી હનુમાન દાદા. જય માતાજી. અને અહીંયા આગળ તમે દર્શન થઈ જશે મણિનાગેશ્વર મહાદેવ મંદિરના. તમે દર્શન કરી શકો છો અત્યારે. મંદિર પછી મણી તો નર્મદા પરિક્રમામાં તમે એવું નહીં કે તમારે નર્મદા તટે ચાલવાનું છે. હવે સરસ મેં ખેતરમાં ચાલવાનું છે. કેળાના ઝાડ છે, પાછો રોડ આવે, ફરી કંઈક મંદિર આવે, ફરી કંઈક નવું જોવાનું મળે. તમને અદ્ભુત અને સૌથી ઓથેન્ટિક કહેવાય ને તમને જે અનુભવ આ નર્મદા પરિક્રમામાં તમને થવાનો છે. પાછો રોડ આવી ગયો જો ભાઈ. લો મિત્રો, નર્મદા ઉત્તર વાહિની પંચકોશીય નર્મદા પરિક્રમાનું મહત્ત્વ બહુ હોય છે. અને એ મહત્ત્વ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું અલૌકિક વાતાવરણ તમને આ પરિક્રમા દરમિયાન મળે છે. તમે જોઈ શકો છો સરસ મજાના કેળાના ઝાડ છે,
અમે ચાલી રહ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કેટલા પરિક્રમાવાસી એ ચાલી રહ્યા છે. અત્યારે સાંજનો સમય થયો છે અને સાંજના સમય પણ ઘણા લોકો ચાલી રહ્યા છે. સવારે રાત્રે અલગ અલગ સમય દરમિયાન પરિક્રમા કરતા હોય છે. અમે પ્રિપેર કર્યું છે તમને દિવસ દરમિયાન કેવો અનુભવ થાય છે, રાત્રિ દરમિયાન તમને કેવો અનુભવ થાય છે, એ અમારું ઇન્ટેન્શન છે. તો તમને એ પ્રમાણે તમને પરિક્રમા બતાવવાના છે. આખી જે તમે જોઈ શકો છો છેક સુધી માણસો આવી રહ્યા છે. દૂર દૂરથી લોકો. તમે ક્યાંથી આવ્યા છો? સુરતથી પરિક્રમા કરવા આવ્યા છો? જોરદાર જોરદાર. તમે ક્યાંથી? અમે નડિયાદ. સરસ સરસ સરસ. નર્મદે હર. તમે જોઈ શકો અલગ અલગ જગ્યાથી દૂર દૂરથી લોકો આવી રહ્યા છે, પરિક્રમા કરતા આવ્યા છે. તમે સુરતથી આવ્યા છો? સુરત? વડોદરા? નર્મદે હર. નર્મદે હર બોલતા જાઓ. નર્મદે હર. 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 જોઈ શકો છો વ્યુઅર્સ, બધા ઉત્સાહ અને ઉમંગથી પરિક્રમા કરી રહ્યા છે. અને આ પરિક્રમા એવી છે કે બધાને આનંદ આવે છે અને બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર આવવાનું મન થાય છે. ઘણા ઘણા મિત્રો એવા મને મળી ગયા છે જે ચૈત્ર મહિનામાં 3-3, 4-4 પરિક્રમા કરે છે. એટલો એમનો ઉત્સાહ હોય છે અને પરિક્રમાનો અલગ જ અનુભવ થાય છે. પરિક્રમામાં અલગ અલગ જગ્યાથી આવ્યા છે. તમે બેન ક્યાંથી આવ્યા છો? દુમારથી. તમને કેવું લાગ્યું? બસ હજી તો અમને ચાલુ કર્યું છે. ચાલુ કર્યું છે તમને? તો સારું લાગ્યું. કેટલું એક્સાઇટમેન્ટ તમારામાં છે બધામાં? જોરદાર. નર્મદે હર. નર્મદે હર. તો વ્યુઅર્સ, બહુ અલગ જ બધાને મજા આવી રહી છે. બધા અલગ જગ્યાએ આવી રહ્યા છે. જો આપણા સન છે નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. મિત્રો, નર્મદા પરિક્રમામાં પહેલાં જૂનો રસ્તો હતો. તમે જોઈ શકો છો અહીંથી રસ્તો વળતો હતો એક. હવે રસ્તો બંધ થઈ ગયો છે. હવે તમે જ્યારે પણ આવો ને અહીંયા આગળ તો આ રસ્તો બંધ છે. અહીંથી તમારે જવાનું છે. થોડું ચાલવાનું વધારે થશે પણ તમને બહુ મજા આવશે. આ એ પહેલાં રસ્તો હતો જૂનો અહીંયા આગળ. અહીંથી જતા હતા પહેલાં અમે. મિત્રો, તમે નર્મદા પરિક્રમા કરવા આવો તો અહીંયા તમે જોઈ શકો છો રસ્તો જૂનો હતો, અહીંથી જતો હતો. એ રસ્તો હવે બંધ થઈ ગયો છે. આ રસ્તો હતો પહેલાં, આ જૂનો રસ્તો હતો અને હવે આપણે જવાનું છે સીધા સીધા. અને તમને અહીંયા આગળ અલગ જ ચાલવાનું મળશે, અલગ જોવાનું મળશે અને બહુ મજા આવશે. આ રીતે સ્ટોલ લાગેલા છે. સેવા માર્ગ પણ ચાલુ છે. નમામિ હર. નર્મદે હર. મિત્રો, અહીંયા આગળ અમે આવ્યા છે. અહીંયા આગળ તમે જોઈ શકો સેવા કેમ્પ ચાલી રહ્યો છે અને અહીંયા આગળ પણ સેવા આપી રહી છે. અદ્ભુત સેવા આપી રહી છે. શું સેવા આપી રહી છે અહીંયા આગળ? આ ગાંઠિયા છે, છાશ છે, શરબત છે. શું વાત છે? આમ લાવો, આપણે નાસ્તો કરીશું. તો તમને અહીંયા આગળ ચાની સુવિધા પણ મળી જશે. બોલે નર્મદે હર. આ કઈ જગ્યા છે? અહીંયા આગળ આશ્રમ ચાતમાં સેવા ચાલી રહ્યું છે. કાળા ઘોડા વાડિયા. વાડિયા કારા ઘોડા. ઘોડા વાડિયા કાળા એમ. વાડિયા કારા ઘોડા. કાળા ઘોડા, તાલુકો તિલકવાડા, તિલક જિલ્લો નર્મદા. બરાબર છે. આ કેટલા વર્ષથી અહીંયા સેવા ચાલી રહી છે? 2.5 મહિનાથી ચાલુ છે. નવો આશ્રમ છે. નવો આ આશ્રમ. કાયમનો છે. આ કાયમ માટે છે. ને માં નર્મદા પરિક્રમા શિવ સંઘના માલિક છે. બરાબર. સરસ સરસ. નર્મદે હર. નર્મદે. દુનિયાનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ તમારે જોઈતો હોય ને તો એકવાર અચૂકથી આવજો નર્મદા પરિક્રમામાં. જેટલા પણ પરિક્રમા આવે છે બધાને મજા આવે ને? જોરદાર ને? હા, આવવું જ જોઈએ. તમે પણ અવશ્ય આવજો, નર્મદા પરિક્રમા કરજો. તમારા જીવનની અંદર તમે જો પરિક્રમા ન કરી, તમે કશું નથી કર્યું, તમે માનશો. તમે જોઈ શકો છો પાછળ બધા યુવા છે, નાના છે, મોટા છે, બધા છે. નર્મદે હર. બધાએ આવવું જોઈએ ને? બધાએ આવવું જોઈએ. બધાના મોઢે એક જ સવાલ, બધાએ પરિક્રમા કરવી જોઈએ. તમે પણ આવી જજો. નર્મદે હર. જો કેટલી મોજ આવી રહી છે બધાને. નર્મદે હર. નર્મદે હર. અને આ એકમાત્ર એવી નદી છે, દુનિયાની એકમાત્ર એવી નદી છે જેના માત્ર દર્શન કરવાથી તમારા જે પાપો ધોવાઈ જાય છે. લોકો કહે છે ગંગામાં સ્નાન કરવાથી ધોવાઈ જાય છે, પણ નર્મદા મૈયાના નદીમાં તમે ખાલી દર્શન કરો તો તમારા પાપો ધોવાઈ જાય છે. એવી જોરદાર નદી છે અને એની જ પરિક્રમા થાય છે. અને એમાં પણ આપણી જે વિશેષ તિલકવાડાની જે પંચકોશીય ઉત્તરવાહિની નદી, જે 18 થી 20 કિલોમીટર રસ્તો છે, એ પરિક્રમા સૌથી મહત્વપૂર્ણ હોય છે. તો આવો આપણે પણ પરિક્રમા કરીએ અને વિડીયોમાં બધાને શેર કરીએ અને કમેન્ટમાં લખીએ નર્મદે હર. નસવાડીથી આવ્યા છો પરિક્રમા કરવા આવ્યા છો? આ કેટલા મહિનામાં પરિક્રમા છે તમારી? મારી સેકન્ડ છે. સેકન્ડ છે. તમે કોણ કોણ આવ્યા છો? હું છું, વાઇફ છે, કાકા છે, કાકી છે. એવું છે? કેમ છે? મજામાં? બસ મજામાં. શું નામ આપનું? પટેલ નિધિ. નિધિબેન, તમે અમને જણાવશો તમને કેવું એક્સપિરિયન્સ રહ્યો આ પરિક્રમામાં? પહેલી વાર આવ્યા છો કે તમારી ફર્સ્ટ ટાઈમ આવી. ફર્સ્ટ ટાઈમ? કેવું લાગે તમને ત્યાં? સરસ. આપને કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે ને? જોરદાર. આપને કાકી સરસ ને? નર્મદે હર. નર્મદે હર. ચાલે તો સારું કહેવાય. મારા હાથ દુખી ગયો છે. થોડી વાર પપ્પાને હાથ દુખી જાય બેટા, ચાલવાનું. પપ્પાને હાથ દુખી જાય ને બેટા, આ બાજુ છે. આ બાજુ છે. પપ્પાને હાથ દુખી જાય તો ચાલવાનું, હો ને? કેન્ડી ખાધી ને? હજુ બધું બહુ મસ્ત મસ્ત આવશે. જોરદાર ચાલવાની મજા આવશે, હો ને? નર્મદે હર બોલ. નર્મદે હર. નર્મદે હર એમ બોલ. નર્મદે હર.
નહીં બોલે. એને નહીં બોલાય. તમે ક્યાંથી આવ્યા? મારે નજીકથી જ આવેલો છું. અહીંથી જ આવ્યો પરિક્રમા કરો છો? જો એવું નહીં કે પરિક્રમા દૂર નજીક બધા લોકો પરિક્રમા આનંદ લે છે અને બધાને મજા આવે છે. તમે પણ આવો યાર. જે લોકોએ જીવનની અંદર એકવાર નર્મદા પરિક્રમા નથી કરીને એણે જીવનમાં કશું જોયું નથી. બરાબર ને? બરોબર બધાય આવવું જોઈએ. ભલે તમે દેશ વિદેશની યાત્રા કરો, જ્યાં ફરવું હોય તો ફરી આવો, પણ એકવાર જો આ પરિક્રમામાં આવ્યા ને તો તમે વારંવાર આવવાના છો ને? સાચી વાત. કારણ કે અમને અનુભવ થયો છે. આ ત્રીજી પરિક્રમા કરી રહ્યો છું તો પણ એટલું એક્સાઇટમેન્ટ છે, એટલું જોરદાર લાગી રહ્યું છે કે વાત નહીં. અને જેમ દિવસ જાય છે એમ પબ્લિક વધે છે, ટોળે વધે છે. જો લોકો આ સમય તો બહુ ઓછા જોવા મળે છે, રાત્રિ સમય વધારે જોવા મળે છે, પણ અત્યારે ટોળા આવી રહ્યા છે. જોઈ શકો છો. આમથી સીધું આમ. नर्मदे हर कहाँ से आए आप? बड़ौदा जी. आप તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો પરિક્રમા પથમાં હવે અમે થોડા આગળ વધી રહ્યા છે. તમે નજારો જુઓ, કેટલો સુંદર અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. દુર્લભ ને પ્રકૃતિનો જે આનંદ તમને મળે છે પરિક્રમા મળે છે. તમે કોઈને પણ પૂછી શકો છો. અહીંયા આગળ તમે જો તમે ક્યાંથી આવ્યા છો બેન બધા? વડોદરાથી. તમને કેવું લાગ્યું આગળ આવીને? બસ આ 5મું વર્ષ છે, દર વર્ષે આવીએ છીએ અને ખૂબ સારી રીતે એન્જોય બી કરીએ છીએ અને એક બહુ જ સારો સદભાવ પણ મળે છે, અનુભવ મળે છે, નેચરનો આનંદ મળે છે. નેચરનો આનંદ મળે છે. અને અહીંયાની લોકલ પબ્લિકની સેવા પણ બહુ સરસ છે. સરસ છે. અને અમને એ જણાવવા માંગશો કે અત્યારે તમને જોઈને બીજા જે અત્યારે જે વિચારે છે કે આ વર્ષે નહીં આવતા વર્ષે, આ નહીં આવતા વર્ષે, તો તમે એમને શું કહેવા માંગો છો? અનુભવ કરશો તો જ ખબર પડશે. તમે કેટલા વર્ષથી આવો છો? 5 વર્ષથી કન્ટિન્યુ આવો છો તમે? લગભગ 2021 થી આવો છો? મેં 2022માં 30 કરી, 24-25 બ્રેક થયું, 26માં પાછું માતાજીનો જે હુકમ થયો છે આવ્યો છું. અને રેવા છે એ એવી નદી છે જેના દર્શન માત્રથી કે કહેવાય છે ને પાપ ધોવાઈ જાય છે. બરાબર છે? તમને અનુભવ કેવો થયો બધાને? જોઈને જ આનંદ થઈ જાય છે. આનંદ થઈ જાય છે ને? અને એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે જે નર્મદા મૈયા છે ને એ જેટલા પણ પરિક્રમા કરે છે સાચા મનથી, એમને કોઈને કોઈ સ્વરૂપે દેખાય છે, દર્શન આપે જ છે. અમે જોયું છે અને ખરેખર આપે છે. તમને પણ આપશે, જે માંગશો બધું મળશે. તો નર્મદે હર, નર્મદે હર, બાય બાય. તમે નર્મદા પરિક્રમા કરવા જ્યારે આવો ને તો તમે જોઈ શકો છો રેલવે જે અંડર બ્રિજ છે એક તમે ઉતરી છે, અને બીજો જ્યારે તમે ચડીને પાછા આવો છો તમે જોઈ શકો છો અહીંયા આગળ એક આ ગરનાળું છે. ગરનાળાની બાજુમાં તમને મળી જશે જોરદાર આવી જે નર્મદે હર, જે એમની પોતાની જ બનાવેલી મેન્યુફેક્ચર વસ્તુઓ છે અને બધાને નોમિનલ પ્રાઇસમાં આપવાના છે. ફક્ત અને ફક્ત 100 આપી દેવાના છે. ભાઈ મેં તો મારા નાના છોકરાની અને મોટા છોકરાની 3 લીધું છે અને જોરદાર લુક આવી. તમને કેવું લાગે છે કમેન્ટ અવશ્ય કરજો. અને તમે પણ આવો ને પરિક્રમામાં તો અવશ્ય લેજો, કારણ કે ગરમી નહીં લાગે, કમ્ફર્ટેબલ રહેશે અને જોરદાર તમને અનુભવ રહેવાનો છે. જબરદસ્ત લાગી રહી છે. અને કલરમાં અલગ તમે બધી કઈ સાઇઝ છે, કયા કલર છે આપણી પાસે? 3 કલર છે. એમાં M, L, XL, સ્મોલ સાઇઝ બધી સાઇઝ મળી જશે. બધી મળી જશે એમ ને? ઓકે, સરસ. સ્ટાર્ટ કરો. મિત્રો નર્મદા પરિક્રમામાં લોકો એટલો બધો ઉત્સાહ હોય છે, એટલો બધો ઉમંગ હોય છે કે બધા જ્યાં જુઓ ત્યાં બધાના મોઢે એક જ શબ્દ નર્મદે હર, નર્મદે હર. બધા નર્મદે મૈયાની જય બોલતા બધા ખુશીથી આનંદથી નર્મદા પરિક્રમા કરે છે. તો બોલો નર્મદે હર. તો મિત્રો હમણાં જ અમે થોડા આગળ પહેલા એક ટી શર્ટ લીધી છે જે બહુ જ સારી છે, કમ્ફર્ટેબલ છે. નર્મદા નામ લખ્યું છે, નર્મદે હર નામ લખ્યું છે. બહુ જ સરસ ટી શર્ટ છે, કમ્ફર્ટેબલ ફીલ થાય છે. આપણી ટી શર્ટ હતી એ બેગમાં મૂકી દીધી આપણે. ચલો તો આગળ નીકળીએ. મિત્રો તમે જોઈ શકો છો નર્મદા પરિક્રમામાં છે અત્યારે બધા જે આ જગ્યા પર સરસ મજાનું એક બનાવવામાં આવ્યું છે, સેવા કેમ્પ બનાવવામાં આવ્યું છે, પરિક્રમા સેવા કેન્દ્ર. અને અહીં આગળ તમે જોઈ શકો છો બધા પરિક્રમાર્થી છે જે પણ એમને બધાને ગરમા ગરમ સેવા પડી રહી છે. આપણે જો જોઈએ શું બની રહ્યું છે, અંદર જઈએ. અહીંયા સેવામાં તમે જોઈ શકો છો બધાને સરસ મજાના ખમણની સેવા પડી રહી છે. જોરદાર ખમણ લાઈવ બની રહ્યા છે. આ બાજુ ખમણ બને છે અને ખમણની સેવા છે બધાને અપાઈ રહી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો બધા ખમણ છે, ખમણની સેવા લઈ રહ્યા છે. નર્મદે હર, નર્મદે હર. બધાને સરસ ભાવથી પ્રેમથી જે આ સેવા કેમ્પ ચાલી રહ્યો છે. અમને જણાવશો સેવા કેમ્પ કોણ ચાલી રહ્યો છે? મને જણાવશો ખાલી. શિક્ષક ભાઈઓનું ગ્રુપ છે. હા. કયા ગામથી?
નસવાડી તાલુકો, તિલકવાડા તાલુકો. બરાબર છે. આ ભેગા થઈને જેટલા પણ શિક્ષક છે, ટીચર્સ છે, એમના દ્વારા આયોજન કરવામાં આવે છે. દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષે હોય છે. બરાબર છે. તો તમને સારી પ્રેરણા મળી છે. તમે જે ગુરુ છો, તમે જગતને શિક્ષા, નાના નાના બાળકોને શિક્ષા આપવાનું કામ કરી રહ્યા છો અને અત્યારે સેવા આપવાનું પણ કામ કરી રહ્યા છો. ડબલ ડ્યુટી બજાવી રહ્યા છો. બદલ આપનો આભાર. જય નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. અને તમને બધા જે ખમણ ખાઈ રહ્યા, તમે ખમણ કેવા લાગે પહેલા કહો? નર્મદે હર બોલતા જાઓ અને ખાતા જાઓ. કારણ કે જે પ્રસાદી છે ને એટલે મીઠા લાગી રહ્યા છે. હર હર નર્મદે. હર હર નર્મદે. જોરદાર. તમે જોઈ શકો છો બધા અત્યારે ગરમ ગરમ ખમણ બની રહ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે. જોરદાર. છાસ પણ જોરદાર છે. જોરદાર જોરદાર. સાહેબ જણાવશો નર્મદે હર. સર અમને જણાવશો કે આ જે પરિક્રમા ચાલી રહી છે એ દરમિયાન તમે શું સેવા આપી રહ્યા છો અહીંયા આગળ? માં નર્મદાજીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે 24 કલાક આ કેમ્પ ચાલુ રહે છે. ચા, છાસ, સૂકો નાસ્તો અને લાઈવ ખમણ, ભજીયા, પાપડીનો લોટ, આવા રોજે દિવસે મેનુ બદલાતું રહે છે. અને પરિક્રમાવાસીઓને અહીંયા પ્રેમ ભાવથી એમને પ્રસાદી આપીએ છીએ. કેટલા વર્ષથી આપી રહ્યા છો અને ગ્રુપ કયું ગ્રુપ છે ને કોણ ચલાવે છે? આ ગ્રુપમાં બધા જ ટીચર છે. શું વાત છે? ટીચર્સ? તિલકવાડા તાલુકો અને નસવાડી તાલુકાના સર્વિસ કરતા તમામ શિક્ષક મિત્રો અહીંયા આ કેમ્પમાં જોડાયેલા છે અને સેવા આપી રહ્યા છે. બરાબર છે. અને વિશેષમાં જણાવો કે જે આ જે ગ્રુપ છે બધા ટીચર્સ છે એટલા ટાઈમથી સેવા આપી રહ્યા છે? છેલ્લા 3 વર્ષથી આ કેમ્પ અવિરત ચાલુ રહે છે. 3 વર્ષથી ચાલુ રહે? છેલ્લા 3 વર્ષથી. અને તમે તો ટીચર્સ છો, તમને તો અનુમાન આવતું જ હશે કે લગભગ કેટલી પબ્લિક રોજ આવતી હશે આ? શનિ રવિ હોય તો એ 1.5-2 લાખની આસપાસ પબ્લિક રહે છે પરિક્રમાવાસીઓ. કન્ટિન્યુ રનિંગ દિવસે 25-30 હજારની આસપાસ ડેલી રહે છે. આ જે મહિનો છે ચૈત્ર મહિનો એ દરમિયાન 30 દિવસ રજાના દિવસે પરિક્રમાવાસીઓની સંખ્યા વધી જાય છે. ઓકે. નર્મદે હર. નર્મદે હર. આપનું શુભ નામ સર? સંજયસિંહ સિનોરા. संजय से सरस बड़ी माहिती अभी नर्मदे हर. नर्मदे हर. नर्मदे कहाँ से आए आप? सिनोर से. कैसा लगा यहाँ पर? बहुत बढ़िया. अच्छा लगा? अच्छा लगा. नर्मदे हर. नर्मदे हर. તમે કઈથી આયા? અલિન્દ્રાથી. તમે કઈથી આયા? અલિન્દ્રાથી. તમે જોઈ શકો છો બધા નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. બધા સરસ. નર્મદે હર. ચાલુ છે. ફાઇનલી મિત્રો ચાલતા અમે હવે આવી ગયા છે છેલ્લો પોઈન્ટ છે જ્યાંથી તમે હવે અહીંયા આગળથી નદી સ્ટાર્ટ થઈ જાય છે. જે રોડના ખેતરના રસ્તા હતા, ગામના રસ્તા હતા, અહીંથી સમાપ્ત થઈ જાય છે. અને ફાઇનલ જેની અમે આતુરતાથી રાહ જોતા હતા એટલે કે નદીના તટ પર ચાલવાનું, એટલે જે રેવા છે નર્મદાના તટ ઉપર ચાલવાનું છે એ ફાઇનલ આવી ગયું છે ડેસ્ટિનેશન. અહીંથી આ મંદિર છે છેલ્લો આ જે પોઈન્ટ છે ત્યાંથી આગળ નદી સ્ટાર્ટ થઈ જાય છે. ચાલો આપણે જઈએ મિત્રો. હવે જે છેલ્લો જે ડેસ્ટિનેશન છે એટલે કે નર્મદાના તટ પર ચાલવાનું આવે છે. જે ગામના રસ્તા, રોડના રસ્તા, ખેતરના રસ્તા જે પતી જાય છે હવે આવે છે સીધું આ પોઈન્ટ એટલે કે શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર. અહીંયાથી અમારી પરિક્રમા છે ચાલુ થવાની છે. નર્મદાના કિનારે જવાનું છે. લગભગ 3 થી 4 કિલોમીટર અમારે ચાલવાનું છે. અને જે દિવ્યતા પ્રાપ્ત થવાની છે. રાત્રિના સમયમાં જે આનંદ આવવાનો છે તમને પણ મળવાનો છે. તમે પણ વિડીયોમાં મજા લો મિત્રો. પંચકોશીય નર્મદા પરિક્રમાનો તમે હવે જોઈ શકો છો વિકટ માર્ગ એટલે કે નર્મદા પરિક્રમામાં અહીંથી ઉતરવાનું છે અને અહીંથી અમારે ચાલવાનું છે નદીના તટ ઉપર ચાલવાનું છે. અત્યાર સુધી અમે જે ચાલીને આવ્યા છે ગામમાં, ખેતરમાં ચાલ્યા હતા, હવે જઈએ છીએ નદીના તટ ઉપર. આવો મજા મિત્રો. હવે અહીંથી અમારે નદીના તટ પર ચાલવાનું છે. તમે જોઈ શકો છો માર્ગ જોઈ શકો છો. નીચે બતાવો, કેમેરા બતાવો છે માર્ગ. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. જય મહાદેવી નર્મદે. નમામિ નર્મદે. મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે નર્મદાના તટના કિનારે ચાલવાની જે અમારી પરિક્રમા પથ છે હવે અહીંથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો
એકદમ અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ જોરદાર જે તમે જોઈ શકો છો, વ્યવસ્થિત રીતે અહીંયા આગળ ટોટલી પ્લાનિંગ સાથે બધાની પરિક્રમા થાય એના માટે આયોજન જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને પરિક્રમા માસી જેટલા પણ છે બધાને સુવિધા થાય એના માટે બહુ મસ્ત આયોજન થઈ રહ્યું છે. ચાલો, આ બાજુ છે દેવી નર્મદે અને આ બાજુ બધી પરિક્રમા પથ બધા ચાલી રહ્યા છે. રાત્રિનો સમય છે, જોરદાર બધા આનંદ આવી રહ્યો છે. મિત્રો, હવે નદીના તટ ઉપર અમારે ચાલવાનું છે. તમે જોઈ શકો છો નદીના તટ ઉપર અમે ચાલી રહ્યા છે. છેક સુધી લાઇટની સુવિધા છે. છેક સુધી જે રસ્તો છે સરસ બનાવવામાં આવ્યો છે. મેનેજમેન્ટ બહુ મસ્ત કરવામાં આવ્યું છે અને છેક કોઈને અગવડ ના પડે એના માટે સરસ રસ્તો બનાવેલો છે. બધા ચાલી રહ્યા છે. બરાબર પપ્પા, તમને કેવું લાગી રહ્યું ચાલવાનું? હવે બહુ મસ્ત લાગે છે. સારું લાગે છે ને? ઠંડક છે ને? હા. સામે રેવા નર્મદા અહીંયા છે અને પછી તમે ચાલી રહ્યા છો. હા, કેવો આનંદ આવી રહ્યો છે? બહુ જોરદાર. મિત્રો, હવે અમે ફાઇનલી આવી ગયા છે નર્મદા નદીના કિનારે. એટલે કે કિનારે અમારે ચાલવાનું હોય છે. રામપુરા સુધી ચાલવાનું હોય છે, એટલે નંદી ઘાટ સુધી ચાલવાનું હોય છે. અને એમાં પણ જોઈ શકો છો અત્યારે નાના નાના સ્ટોલ લાગેલા છે. સરસ મજાનું રેલિંગ મારેલું છે, બેરિકેશન, એટલે કે કોઈ નદીના પેલી બાજુ ના જઈ શકે. અને લાઇટની સુવિધા છે કે સુધી કરવામાં આવી ગઈ છે. છેક સુધી લાઇટ છે, એટલે રાત્રે સમય પણ કોઈ પરિક્રમા કરે તો એને કોઈ જાતની તકલીફ ના પડે એવું સરસ વ્યવસ્થા અને વ્યવસ્થિત સંચાલન કરવામાં આવેલું છે. જેના કારણે જેટલા પણ પરિક્રમા કરવા આવે ને બધાને કોઈ તકલીફ ના પડે. મમ્મીને પૂછ્યું, તમને કેવું લાગે મમ્મી તમને? બહુ મસ્ત, સરસ. બધે ઠેઠ લગી લાઈટો હોય છે, રસ્તો સરસ કરી નાખ્યો. પેલા તો આ બધા ઢેકલા 18 મેં જવું પડતું હતું, લપસી જતા હતા, પગ મોડાઈ જાય. હવે શાંતિ વાળું હેડવાનું. હવે ચિંતા નહીં કશી. હવે ચિંતા નહીં કશી. આખી રાત હેડે ને તો ચિંતા નહીં. નદી કિનારે મજા આવે ને? નદી કિનારે હેડવાનું. આ બાજુ ધબધમિયા, આ બાજુ આ ગામ અલગ ગામ આવશે. રેંગણી, નાની રેંગણી, મોટી રેંગણી, વાસણા બધા ગામ આવશે નહીં? બધા ગામ આવશે. તમે શું કહેવા માંગો છો પપ્પા? બસ, પરિક્રમા દરેકને કરવી જોઈએ. આ પરિક્રમા એટલે બહુ અતિ દુર્લભ છે. ઉત્તર વાહિની 1 મહિના માટેની જે છે, ચૈત્ર મહિનામાં જ આવે છે ને? ચૈત્ર મહિનામાં જ આવે. આના આ જે અમરકંટકથી આપણે દરિયા સુધી જે કરીએ 3200 કિલોમીટરની, એનો જ ફળ આમાં મળી જાય છે. બરાબર. એટલે આ અવશ્ય કરવી જોઈએ. એટલે આ પરિક્રમાનું મહત્વ વધારે છે કે જે 3200 કિલોમીટરની પરિક્રમા જે માણસ કરે અને ફક્ત આ ઉત્તર વાહિની નર્મદા ખાલી 18-20 કિલોમીટરની પરિક્રમા કરે એટલું ફળ મળી જાય. 3 વર્ષ ને 13 દાડા, 3 મહિના ને 13 દાડા, 3 વર્ષ કરે ને એટલું ફળ આ 1 મહિનામાં એક પરિક્રમા મળી જાય. 1 મહિના જે કરે 13 મહિનામાં એવું છે એમ ને? એને મળી જાય. ત્રણ વાર કરે છે, એક જ મહિનામાં 3 વાર કરે. બરાબર. તો તમારી કેટલી પરિક્રમા, તમારે કેટલો ટાઈમ થયો આ પરિક્રમાને? મારે એન પપ્પાને 5મી, મારે ચોથી. તમારે ત્રીજી. અમારે મોન્ટુ ને ત્રીજી એમ ને? જો અત્યારે બધા આજે જઈ રહ્યા છે ટેણિયાઓ. આ ચારે નહીં, ત્રીજી. એમને ત્રીજી છે અને આ બાજુ અમને ચોથી છે, અમને 5મી છે. તારે? બીજી. આ તારા? પહેલી વાર આવી. પહેલી વાર આવી છે. તને કેવું લાગી રહ્યું છે? એમ કે સરસ, મજા આવી રહી છે. આનંદ? હો, આનંદ. તને કેવું લાગે છે? તું? ખૂબ આનંદ આવ્યો મને. આનંદ આવ્યો. અને તમે જોયું ઠેર સ્ટોલ આવેલા છે અને સ્ટોલના કારણે કોઈને પણ બધી સુવિધા મળી જાય છે. સરસ મજાની સેવા છે. નર્મદેહર મિત્રો, તમે પરિક્રમા કરવા જ્યારે આવશો ને, પરિક્રમા પ્રથમ તમે ચાલશો ને તો તમને સરસ મજાનું તમને કેમ જોવા મળી જશે. આ બેન છે, શું તમે સેવા આપો છો બેન? તમે લીંબુ શરબત અને મોહનથાળની પ્રસાદી દિવસ દરમિયાન તમે આપો છો? હા, દિવસ દરમિયાન. આખો મહિનો આપો છો? હા, આખો મહિનો. તમે ક્યાંના છો? વાસણ ગામના છે. નજીકના છો એમ ને? તમને આ પ્રેરણા કેમની મળી મારે સેવા આપી છે? તમારા મનથી જ? હા, મનથી જ સેવા આપી. તમે કોણ તમે સેવા આપો છો? મેં ને મારા હસબન્ડ 2 જણ. તમારા હસબન્ડ ક્યાં ગયા? અત્યારે તિલકવાડા જાય છે સામાન લેવા માટે. તો સરસ. તો તમે જોઈ શકો છો તમને સેવા મળવાની છે અહીંયા આગળ. તમે જ્યારે પણ આવો પરિક્રમા કરો તો પ્રસાદ તમે જોશો, મોહનથાળનો પ્રસાદ તમને મળી જવાનો છે. અને દિવસમાં તમે આવશો તમને નિર્ભર શરબત મળી જવાનો છે. બરાબર ને? નર્મદે હર. તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાના કપલ છે એ પરિક્રમા કરી રહ્યા. તમે ક્યાંથી આવ્યા છો? અમે ભાવનગરથી આવ્યા છીએ. તમને કેવું લાગ્યું પરિક્રમામાં? બહુ અમે સરસ લાગ્યું. વ્યવસ્થા બહુ સરસ છે. અમે 3:30 વાગે રામપુરાથી નીકળ્યા, પરિક્રમા સ્ટાર્ટ કરી હતી. અને અત્યારે લગભગ વાગ્યા છે 3 કિલોમીટર બાકી છે. 3 કિલોમીટર બાકી પરિક્રમા પૂરી થઈ જવાની. બરાબર. તમે અમને જાણો તમે ક્યાંથી આવ્યો છો? ભાવનગરથી આવ્યા છીએ. ભાવનગરથી સ્પેશિયલ પરિક્રમા કરવા આવ્યા છો? તમારો ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ? તમે ફર્સ્ટ ટાઈમ છે. તમારો અનુભવ કેવો રહ્યો? બહુ સરસ રહ્યો. તમે બીજાને શું કહેશો? બીજાને તમે શું કહેશો? વ્યવસ્થા ખૂબ સારી છે. આવવું જ જોઈએ. ને એકવાર તો અનુભવ કરવો જ જોઈએ. નર્મદે હર. ઓકે, દિવસ લાગે. યોગેશ્વર મોન્ટુભાઈ.
મિત્રો નર્મદા પરિક્રમાનો હવે જે અમારું જે પડાવ છે હવે નજીક જ છે, એટલે કે નંદી ઘાટ હવે નજીક જ આવી રહ્યું છે અને તેને સામે તટ પર બોટ પર બેસીને જવાનું છે. અમારે રામપુરા જવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો રાત્રિના લગભગ 8 વાગે આવ્યા છે અને અમે પહોંચી જવાના છે થોડી વારમાં. અમે અમારી પરિક્રમા સ્ટાર્ટ કરી હતી તિલકવાડાથી અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પોઈન્ટ છે જેની અંદર અમે આ લીધું છે, ગાંઠી લીધા છે. અને કોને ખોડો પ્રવીણભાઈ, કોને ખોડાવવાનું છે આપણે માછલીઓને? ખોડો થોડું તમે પણ ખોડો. જો માછલી કઈ સરસ દેખાઈ રહી છે. પ્રણવભાઈ તમે ક્યાંથી આવ્યો છો? ભાવનગરથી. તમને કેવું રહ્યું આગળ આવીને? બહુ સરસ સરસ વ્યવસ્થા છે. હા, અને બધાએ નર્મદાજીની એક વખત ઉત્તરવાહિની પરિક્રમા કરવી જ જોઈએ. કારણ કે જે પણ આવે તમે પ્રથમ વાર આવ્યા છો તમે? હા, અમે પ્રથમવાર આવ્યા છીએ. પ્રથમવાર તમને આવીને એક્સપિરિયન્સ તમને કેવો રહ્યો? બહુ સરસ રહ્યો છે. તમને જોઈને બીજા વ્યવસ્થા છે અને હજી ઘણો સમય બાકી છે. 18 એપ્રિલ સુધી ચાલવાની છે. તો તમે જો બાકી ના રહી જાય આવી જ જવાનું. આવી જ જજો, બરાબર ને? નર્મદે હર. નર્મદે હર. સરસ.